હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. ગુજરાતીઓના ફેવરિટ રોજ ખાઈ શકાય તેવા ચંપાકલી ગાંઠિયા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. તો મેં અહીં સૌ પ્રથમ 1 વાટકી જેટલું નોર્મલ પાણી લીધું છે. તે લોટામાં ઉમેરી લઈશું. ત્યારબાદ એ જ વાટકીમાં અડધું સિંગતેલ અને અડધું પાણી ઉમેરીને આખી વાટકી ભરીને તેમાં ઉમેરી લીધું છે. ત્યારબાદ ટાટાનો કુકિંગ સોડા મેં અહીં અડધી ચમચી જેટલો ઉમેર્યો છે. હવે આ બધું બ્લેન્ડરથી આપણે મિક્સ કરી લઈશું ને આ રીતનું મિશ્રણ આપણું તૈયાર થશે. ત્યારબાદ 2 વાટકા જેટલો ચણાનો લોટ અહીં મેં લીધો છે. તેને આ રીતે બરાબર ચાળી લઈશું. ચણાનો લોટ આ રીતે બરાબર ચડાઈ જાય પછી 1 ચમચી જેટલું અધકચરા વાટેલા મરી લીધા છે. અડધી ચમચી જેટલો અજમો આ રીતે હથેળીથી પ્રેસ કરીને ઉમેરી લઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર ઉમેરીને જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ ધીરે ધીરે ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આ લોટ આપણે એક વારનો રોટલી જેવો બાંધી લઈશું. આ રીતનો લોટ બંધાઈ જાય એટલે તેમાંથી થોડો લોટ લઈને જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ 1-2 ચમચી જેટલું ઉમેરીને તેને બરાબર 5થી 7 મિનિટ સુધી આપણે મસળી લઈશું. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી આપણા ચંપાકલી ગાંઠિયા ઉપરથી ક્રિસ્પી અંદરથી પોચા થશે. આ રીતનો લોટ આપણો મસળીને તૈયાર થયેલો હોવો જોઈએ. ત્યારબાદ અહીં મેં ચંપાકલી ગાંઠિયાનો જારો લીધો છે. તેને આ રીતે તેલ બધી જગ્યાએ ચોપડી લીધું છે. તેલની જગ્યાએ તમે પાણી પણ યુઝ કરી શકો છો. બધી જગ્યાએ આ રીતે તેલ ચોપડાઈ જાય પછી તેલ ગરમ કરવા રાખ્યું હતું તેમાં થોડો લોટ ઉમેરીને આ રીતે ઉપર આવે એટલે આપણા ગાંઠિયા તળવા માટેનું તેલ તૈયાર છે. ત્યારબાદ તેના ઉપર આ જારો આપણે ગોઠવી લઈશું. જારો બરાબર આ રીતે ગોઠવાઈ જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલો લોટ તેના ઉપર રાખી દઈશું. હથેળીની મદદથી આ રીતે એકદમ ભાર દઈને ગાંઠિયા પાડી લઈશું. આ પ્રોસેસ ખૂબ જ ધ્યાનથી કરવી. જારો ખસે નહીં તેનું ખાસ આ પ્રોસેસમાં ધ્યાન રાખવાનું છે. અહીં ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. આ રીતે ગાંઠિયા પડી જાય પછી જારો સાઈડમાં રાખી દઈશું અને ગાંઠિયાને 2 થી 3 વાર કરીને આપણે બહાર કાઢી લઈશું. પછી તેના ઉપર હિંગ, સંચળ પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. તો છે ને બનાવવા ખૂબ જ સરળ. તો એકવાર ઘરે જરૂરથી બનાવજો. તો ફરીથી મળીએ નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.